ચાલો મિત્રો આપણે જુનાગઢ જવા માટે અહીંયાથી નીકળી ગયા છીએ તો અમારા બ્લોગમાં બધાય મિત્રો બન્યા રહેજો અને જોજો કે કેવી જુનાગઢની મોજ આવે છે એમ તો અમારા બ્લોગમાં બધાય મિત્રો બન્યા રહેજો અને બન્યા રહેજો ખાસ કરીને ઠેઠ જુનાગઢ સુધી જવાના છીએ તો અમે બધું બતાવીશું તો બ્લોગમાં બન્યા રહેજો ચાલો આગળ વધીએ તો અમે અહીંયાથી જો રોડ ઉપર જઈ રહ્યા છીએ અને પાછળ બેઠા હતા એટલે પાછળથી ઉતારેલું છે તો એમના બન્યા રહેજો અને અમે અહીંયાથી સીધા રાજકોટ જઈએ છીએ તો રાજકોટ હમણે થોડી વારમાં ઉતરી જઈશું અને પછી ત્યાંથી અમે નીકળી જવાના છીએ અને સીધા જુનાગઢ અને આગળ વધતા રહીશું તો ચાલો આ જુનાગઢ બાજુ આવી ગયા છીએ તો જુનાગઢના ડુંગરા પણ બતાવવા મળ્યા છે હવે બહુ જાજા આગા નથી અને આગળ એમના અમારે ભરતભાઈ રાઠોડ છે તો એમને બન્યા રહેજો હજુ આપણે અહીંયાથી આગળ જઈએ છીએ અને આ હું પોતે જ છું અને અમારે આગળ જતા જતા આ મંદિર આવવાનું છે હજુ તો વાર છે એક મંદિર બતાવવાનું છે આ રેલવેનું ફાટક પણ આવી ગયું છે જુનાગઢ અંદર એન્ટર હજી થયા નથી પણ આ ફાટક આવી ગયું છે આગળ જઈએ છીએ અને આખો જુનાગઢ બતાવવાનું છે તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો અને પૂરેપૂરો વિડીયો જોજો કારણ કે મજા આવશે જો અહીંયાથી આગળ જતા છીએ ત્યાં જતા જતા એક આગળથી ને સર્કલ આવે છે તો ત્યાંથી અમે આગળ જવાના છે તો સર્કલ આવી ગયું છે અને ત્યાંથી અમે ટર્ન મારી છીએ તો બ્લોગમાં બન્યા રહેજો જો આગળ સામેની સાઈડ ડુંગરા બતાવવાનું ચાલુ થઈ ગયું છે વાતાવરણ પણ બહુ ખૂબ સરસ છે તો જોતા રહેજો અને આગળ અમે હજી આખું બતાવીશું સરસ મજાનું પુલ આવ્યો છે અને આગળ નજર કરીએ તો ડુંગરાનો નજારો પણ સાવ અલગ જ છે અહીંયા જુનાગઢમાં રોનક જ હોય છે કોઈ અલગ પ્રકારની મોજ હોય છે તો વિડીયોમાં બન્યા રહેજો હજુ અમે કેટલું બતાવવાના છીએ આખું જુનાગઢ ફરવાના છીએ તો આખું જુનાગઢ બતાવીશું તો બધા બન્યા રહેજો તો હજી આગળ જઈએ છીએ અને બધું બતાવીશું તો મિત્રો જોતા રહેજો અને આવી જ રીતે અમે આગળ વધતા રહીએ છીએ અમારે આગળ એક ખટેરો થયો છે અમને સાઈડ આપતો નથી તો અમે ધીમે ધીમે ચાલો એ વળી ગયો છે હવે આગળ વધીએ આ ગેટમાં શું છે જોવું પડશે શું આવી ગયું છે તો મોજ પડી જવાની છે ગેટ નજીક જઈશું તો ખબર પડી જશે મને તો ખબર જ છે તો હા અમે જુનાગઢમાં એન્ટર થઈ ગયા છીએ જય ગરવા ગિરનાર તો હવે તમને જોવાની મજા આવશે જો આ પેલો ગેટ કહેવાય મને નામ એમનું ભૂલાઈ ગયું છે આ આની કહાની છે પણ ત્યાંથી અમે અંદર આગળ વહી આવ્યા છીએ તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો હજી તો ઓર મજા આવવાની છે અને આખા બ્લોગમાં મજા આવશે હજી તો અમે ઘણું બતાવવાના છીએ તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો કારણ કે હજી તો નંબર યાદ પડે છે જુનાગઢના અંદરનું જે બતાવવાનું છે તો હજુ અંદર જઈશું અને અમારી ગાડી પાર્કિંગ કરી નાખશું પછી જ બતાવશે તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો કારણ કે થોડોક લાંબો વિડીયો બનશે પણ મજા આવશે એમનું કારણ છે કે આ બધું લેવું હોય તો થોડાક વિડીયોમાં નહીં આવતું એટલા માટે પૂરેપૂરો વિડીયો જોજો એટલે તમને મજા આવશે જો અત્યારથી ડુંગરાની રોનક કઈ અલગ જ લાગે છે ડુંગરા ઉપર વાદળ બેઠી ગયા
અને કઈ ઘટે નહીં, નજારો પણ જોરદાર છે. તો જો મિત્રો, અને હજી અમે આગળ જઈએ જ છીએ, કારણ કે ફૂલે ફૂલ મોજ, કઈ ઘટે નહીં. તો મિત્રો બન્યા રહેજો, કારણ કે જુનાગઢની લીલી પરિક્રમા તો બંધ રહેલી છે, પણ અમે ભવનાથ મહાદેવના આખા દર્શન કરાવીશું. તો બ્લોગમાં બન્યા રહેજો. અહીંયાથી અમે જો વળી ગયા છીએ, અને આગળ જતા જતા બહુ જેમ આગળ વધીએ એમ બહુ મોજ આગળ વધતી જાય છે અને મોજ આવતી જાય છે. તો બધા મિત્રોને ખાસ કરીને ભવનાથ મહાદેવના દર્શન કરાવવાના છે. તો બધા મિત્રો દર્શન કરવા બન્યા રહેજો. જો વાદળા ડુંગરા ઉપર બેસી ગયા છે, અને નજારો પણ જોરદાર છે. તો હજી અમે તો ઘણું બતાવના જ છીએ, કારણ કે નજારો જ એક નંબર છે. ત્યાં ગયા હોય તો ઓર જ મજા આવે, પણ આ તો વિડીયોમાં તમને મજા જ આવશે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે આગળ જઈએ તો એક બીજો ગેટ આવે છે. આ ગેટ શેનો છે તો એ હું અમને જણાવી દઈશ તમને. અમારે જવાનું છે ગેટની અંદર થઈ ને. ચાલો ગેટ વટી ગયા આપણે. સરસ મજાના ડુંગરા ડુંગરા. આ ફેરે ખાલી એટલી ઈચ્છા હતી કે પર્વત ચડવો છે, પણ ત્યાં ના ચડી શક્યા. લીલી પરિક્રમા બંધ હતી એટલે ના જયા, કારણ કે અત્યારથી જ એમ લાગે છે કે ડુંગરાની રોનક એક નંબર છે. તો ઉપર ચડ્યા તો કેટલી મોજ આવે, કઈ ઘટે જ નહીં, પણ જોરદાર છે. તો વિડીયો પણ આખો જોઈજો, તમને મજા આવશે. અને હજી તો આપણે ભવનાથે પહોંચ્યા નથી. પહોંચ્યું એટલે કઈ ઘટે જ નહીં. ભવનાથ મહાદેવની પૂરેપૂરી દર્શન બધાને કરાવવાના છે. ને અહીંયાથી ધીમે 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 આગળ જઈએ છીએ. તો જુઓ ડુંગરા 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 જોરદાર છે ભાઈ, કઈ ઘટે જ નહીં. જોરદાર એટલે જોરદાર, કઈ કેવું જ ના પડે. મંદિર આવી ગયું છે, મંદિર આવી ગયું છે જોરદાર. દામાકુંડ બતાઈ રહ્યો છે, દામાકુંડ નું મંદિર બતાઈ રહ્યું છે. તો અમે દામાકુંડે તો પહોંચી ગયા, અને આ દામાકુંડ નું મંદિર હું હજી ચાપને ચોખ્ખું બતાવીશ. 58 વર્ષના બાબલાભાઈ છે, મોજ પડી ગઈ છે. ભરતભાઈ રાઠોડ છે, વાહ ભાઈ વાહ. કુણાલભાઈ છે. તો હવે મારી સામે કેમેરો કર્યો છે, વાહ ભાઈ વાહ. તો હવે આ બાજુ એક મંદિર છે દામાકુંડ. તો જો આ દામાકુંડ નું મંદિર છે, અને આ નીચે છે દામાકુંડ છે. તો અહીંયા સાધુ પણ બહુ સમાવેશ થાય છે, અને એમાં સ્નાન કરે ત્યાં સમાઈ જાય છે. ફૂલ બાકાજી કી છે, જુનાગઢની ફૂલ બાકાજી કી. ચાલો હવે અંદર આ પાર્કિંગ આવી ગયું છે. જુનાગઢમાં પાર્કિંગ થવા માંડ્યા છે. તો અમે તો ઠેઠ ભવનાથ સુધી જ ગાડી લઈ જવાના છીએ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. જો આગળ આવી જાય છે, આવી ગયું છે, બન્યા રહેજો. હવે અહીંયાથી અમે આગળ જવાના છે. અમુક વાહન નથી જતા. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે હજુ આગળ જવાનું છે. આ ભવનાથ મહાદેવ નો ગેટ આવી ગયો, આવી ગયો, આવી ગયો, આવી ગયો. ભવનાથ મહાદેવ આવી ગયું. હવે આપણે ભવનાથ મહાદેવ ની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મોજ પડી જવાની છે. તો અહિયાંથી આપણે આગળ જતા રહીએ એટલે સીધું ભવનાથ મહાદેવ મંદિર આવી જાય છે. અહીંયા પોલીસ ચોકી છે, અને અમે ગિરધરભાઈ ત્યાં મળી ગયા. લ્યો ગિરધરભાઈ, જય ગિરનારી, જય મહાદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ. ગિરધરભાઈને મળ્યા, અમને બહુ આનંદ થયો છે. અને
અમારે બધા જ સાથે છીએ. ભરતભાઈ છે, આ ઠામના બાબલા દશરથભાઈ છે. તો હવે અહીંયાથી જો અહીંયા અમે આવ્યા ત્યાં મહાદેવનું ડમરું સાથે એનું કોણનું કામ ચાલુ હતું અને અમે ત્યાં પહોંચી ગયા અને બહુ આનંદ થયો છે. તો અહીંયા જો બધાય છે અને અમે જ્યાં આવ્યા ત્યાં બહુ અમને પણ આનંદ આવ્યો છે અને હજુ આપણે ઘણું બતાવીશું. ગિરધરભાઈ છે, એમના થકી અમે અહીંયા આવ્યા છીએ. આદેશ આદેશ ગિરધરભાઈ મહાદેવ. તો અહીંયા જો કુંડ બતાવું તો અહીંયા આમાં હવન થવાનો અને તુલસી વિવાહનો કાર્યક્રમ પણ અહીંયા જ છે. તો આ ભવનાથ મહાદેવે એમનું મંડળ છે. તો ત્યાં મંડળમાં અમે આવ્યા છીએ. તો બહુ મજા આનંદ થયો છે અને હજુ તો આપણે ઘણું બતાવવાનું છે. આદેશ આદેશ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો આપણને આદેશ આદેશ કર્યો છે એને એ પ્રમુખ છે અહીંયાના. તો એમને પણ નમસ્કાર. અમારે દશરથભાઈ અને ગિરધરભાઈ બંને સાથે છે અને બહુ આનંદ થયો છે. તો ગિરધરભાઈ અને એમના પત્ની છે તો બંને રાંદલમાના દર્શન કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને આપણે પણ દર્શન કરવાના છે. તો દશરથભાઈ ને બેનને દર્શન કરી લીધા છે. ચાલો તો હવે આપણે આગળ વધીએ. હા, અમારે અહીંયા જોરદાર સાઉન્ડ વાગતું હતું તો દશરથભાઈને બહુ આનંદ થઈ ગયો. તો એ લોકો અહીંયા નાચવા માંડ્યા. તો કેવા નાચે છે જોવો. અને એ હજી પૂરું આખું બતાવીશ કેટલા નાચ્યા છે, કેટલો એમને આનંદ થયો છે. અને સાઉન્ડ વાગતું હતું. આમાં સાઉન્ડ વાગે એવું સાઉન્ડ ન આવવા દેવાય એટલા માટે આપણે સાઉન્ડને બંધ કરી દીધું. તો જો એ નાચે છે, વાહ. હવે અમારે ગિરધરભાઈ પણ સાઈડમાં વિડીયો ઉતારવા માટે આવ્યા છે ને એમને પણ આનંદ થયો. અને અમારે બાબલાભાઈને તો ફૂલ મોજ આવી ગઈ છે અને સંગીત સાથે મસ્ત નાચતા હતા. તો અમને પણ આનંદ થયો. સરસ મજાનું નાચતા કૂદતા અને બહુ આનંદ કર્યો. હજુ આપણે બધું જેટલા નાચ્યા છે એટલું બધું બતાવીશું અને ફૂલ મોજ. તો હમણે થોડી વારમાં આગળ ગિરધરભાઈને પણ થોડી વાર નસાવાના છે. તો ચાલો હું એમની પછી જાઉં અને જાઓ 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 જાઓ. હાલો ગયા ગયા હો. ભાઈ ભાઈ મોજ મોજ. અમારી સાથે ગિરધરભાઈને પણ મોજ આવી ગઈ છે. તો એ પણ નાચવા માંડ્યા છે ને બહુ ફૂલ મોજ આવી ગઈ છે બધાને. જો અમારે બાબલાભાઈ ને ગિરધરભાઈ ને કુણાલભાઈ ને બધાય જોરદાર નાચી રહ્યા છે. તો બધાને મોજ આવી ગઈ છે. સાઉન્ડ સાથે બહુ જોરદાર નાચ્યા અને આનંદ મંગલ કર્યો. અને હવે આપણે આ લોકો નાચે છે જોજો. આમાં હજી આપણે આગળ જતા લાકડી સમણે આ ભાઈને એક જ હાથ છે છતાંય એ કઈ રીતના લાકડી સમણે ને એ પણ બતાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો અને જોજો. એ ભાઈને એક જ હાથ છે. એ પણ બાબલાભાઈ અરે એમને પણ મોજ આવી ગઈ છે. એ પણ અહીંના સેવક છે. એમને એક જ હાથ છે અને એમની સેવા પણ બહુ જોરદાર છે. અને હજુ આગળ એમને આપણે બતાવવાના છે. તો બધા બન્યા રહેજો અને બહુ મોજ આવશે. કારણ કે અમારે દશરથભાઈને તો હજી આનંદ જ આવે છે. અને જો આ ભાઈને એક હાથ છે ને એમની લાકડી સમણવાની બતાવવાની છે. હા, દશરથભાઈની મોજ. હા, તો બધા મિત્રો જો દશરથભાઈની કેવી મોજ છે. જો એ ભાઈ લાકડી લઈને આવે છે તો ચાલો એ પણ સમણવા જાય છે તો એ બતાવવાના છે. ભલે દશરથભાઈની મોજ ભલે. તો ચાલો એ લાકડી લઈને જાય છે તો આપણે એમનું પણ થોડુંક લઈ. વાહ, દશરથભાઈની મોજ ખૂબ સરસ. જોઈ લો, એક હાથે હમણે છે ખોટી લાકડી. કારણ કે એમને એક જ હાથ છે અને સેવાનું કાર્ય પણ જોરદાર કરે છે. જો એમને ખોટી સમણી લીધી. હવે અમારે ગિરધરભાઈનો વારો આવ્યો છે તો એ પણ કેમ સમણે છે જોજો બધાય. ફૂલ મોજ. ભાઈ 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 ભાઈ.
ભલે મોજ ભલે, કાંઈ ઘટે નહીં, કાંઈ ના ઘટે. હજી એક 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 ચાલો ચાલો હજુ એકવાર. હા, જો મોજ પડી ગઈ. તો આ રીતે લાકડી પાલટી એમને સમણવાની રાખી, તો એમાં પણ મોજ આવી ગઈ છે અને સરસ મજાની ખમણબાજી પણ કરી છે, બહુ જોરદાર. ને હવે અમે આગળ જઈએ. આ એમનું મંડળ છે અને આ અમે બધા ત્યાં આવ્યા એટલે એમને પણ આનંદ થયો. હવે આગળ જવાના છીએ ભવનાથ મહાદેવ મંદિર બાજુ, 1 નંબર. તો આ બધા સાથે જ છીએ અમે, અને આ એમનું મંડળ છે. તો ત્યાં પણ અમે ફૂલ મોજ કરી અને આનંદ થયો છે. અને હવે આગળ જઈએ. જો આગળ જઈએ એટલે ભવનાથ મહાદેવ અને કોઈ રોનકમાં કાંઈ ઘટે નહીં. તો હવે અમે અહીંયાથી આગળ નીકળીએ. આ ભવનાથ પોલીસ સ્ટેશન. ખૂબ ખૂબ ધન્યવાદ. તો અહીંયાથી હવે આપણે આગળ જવાનું છે. તો જો આગળ જતા જતા ભવનાથ મહાદેવનું મંદિર બતાવી રહ્યું છે, ત્યાં જઈને આપણે આખું બતાવવાનું છે. તો બધા બન્યા રહેજો અને બધું બતાવીશ વિડીયોમાં. તો હવે જ તમને મજા આવશે, તો આગળ બન્યા રહેજો. અને આ લોકો શું ઊભા રહ્યા છે માળા માટે. સરસ મજાની માળાઓ પણ છે. તો હવે આગળ જતા જતા દશરથભાઈ અને ગિરધરભાઈ બંને આગળ જતા જતા ભવનાથ મહાદેવના મંદિરે પહોંચવામાં છીએ. તો અમને ત્યાં ગયા પણ બહુ જ મજા આવી છે. એટલે એમાં કાંઈ ઘટે નહીં એવી મોજ આવી છે. તો વિડીયોમાં બન્યા રહેજો. હવે ભવનાથ મહાદેવ જય જો ડુંગર, હા ભાઈ વાહ. તો ભવનાથ મહાદેવ જય મંદિરની અંદર અમે દર્શન કરાવવાના છીએ. તો બધા મિત્રો ખાસ કરીને દર્શન કરજો. અને હવે અમે આગળ વધીએ જ છીએ. તો જોવા અમારી મોજ, કાંઈ ઘટે નહીં. ભરતભાઈ પણ પાછળ એક વિડીયો એમના માટે બનાવી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તો અહીંયા બહુ રમકડા અને કોઈ કઈક વસ્તુ વેચાય છે. અને આ ભવનાથ મહાદેવનું મંદિર છે. તો હવે અહીંયાથી અમે આગળ જઈએ એટલે સીધા અંદર, અને ત્યાં બધાને દર્શન કરાવીશું. તો અહીંયા ઊભા રહ્યા છે ભરતભાઈ ને દશરથભાઈ, બધા ભેળા થઈ જઈએ. તો હવે અહીંયાથી આપણે આગળ જઈ રહ્યા છીએ. તો પહેલાં તો એટલામાં ગેટ બેટને સરખા વ્યવસ્થિત લઈ લઈએ અને પછી આગળ જઈએ. અને જોજો હવે ખાસ કરી અને બહુ સરસ છે. તો બધા જોજો અને દર્શન કરજો ભવનાથ મહાદેવના. લીલી પરિક્રમા તો બંધ હતી, છતાંય પણ અમે ભવનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા જેતપુરથી. ત્યાં ગયેલા હતા, ત્યાં રાત રહેલા હતા. તો કે ભવનાથ મહાદેવના દર્શન કરીને વહી આવશું. તો એ માટે આવ્યા છીએ. તો ભવનાથ મહાદેવના દર્શન કરજો. ચાલો તો હવે આપણે અહીંયાથી થોડાક આગળ જઈએ અને પાછા ઓલાને સાથે લઈ અને અંદર દર્શન કરવા માટે જઈએ. તો બધા મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. ભવનાથ મહાદેવના દર્શન કરજો. અને આપણે જો અહીંયાથી આગળ દર્શન કરવા માટે જઈએ છીએ. તો બધા મિત્રો દર્શન કરજો અને હું બધાને દર્શન કરાવીશ. તો મિત્રો ચાલો હવે અહીંયાથી આપણે આગળ વધીએ. જય મહાદેવ, જય મહાદેવ, જય ભવનાથ મહાદેવ, જય ભવનાથ મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય ભવનાથ. તો મિત્રો અહીંયા ભરતભાઈ પણ વિડીયો ઉતારે છે, દશરથભાઈ પણ અમારી સાથે વાટે ઊભા હતા. તો ચાલો આપણે ભરતભાઈ જો બ્લોગ ઉતારે છે એમના માટે તો જય ભવનાથ મહાદેવ. તો આપણે આગળ અહીંયાથી નીકળીએ ને બધા દર્શન કરાવીશું. તો બધા મિત્રો દર્શન કરજો. ખાસ કરીને આ અમારે ભરતભાઈ બ્લોગ બનાવી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે અહીંયાથી આગળ જઈ દશરથભાઈ દર્શન કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મહાદેવ, જય મહાદેવ. ચાલો તો આગળ આપણે પણ દર્શન કરાવજો. તો બધા મિત્રો દર્શન કરી લેજો. જય ભવનાથ મહાદેવ. બોલો ભવનાથ મહાદેવની જય. જય ભવનાથ મહાદેવ, જય. હર હર મહાદેવ, હર હર. જય ગરવા ગિરનાર. તો હવે હું પણ દર્શન કરું છું. જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ, હર હર મહાદેવ.
હે મહાદેવ. જો આ એમનું ત્રિશુળ સરસ મજાનું છે ભવનાથ મહાદેવ. તો હવે અહીંયાથી આપણે દર્શન કરી લીધા છે અને હવે આગળ વધીએ. બધા મિત્રોએ દર્શન કરી જ લીધા છે. મિત્રો આ મુરગી કુંડ કહેવામાં આવે છે. તો એમના વિશે હમણે બે શબ્દ ભરતભાઈ પાસે બોલાવીશ. એ જાણે છે એટલું. આપણે તો કશું નથી જાણતા. મુરગી કુંડ કહેવામાં આવે છે અને આમાં બધાય સમાવેશ થાય છે. તો એ પણ બ્લોગ બનાવે છે અને આપણે પણ બનાવીએ છીએ. તો આમના વિશે ભરતભાઈ બે કડી બોલવાના છે. તો બધા મિત્રો ખાસ કરીને નોંધ લેજો, કારણ કે આ મુરગી કુંડ કહેવામાં આવે છે અને અહીંયા બધાય સાધુ સંતો સમાવેશ થાય છે. આમાં અમુક બહાર નીકળે, અમુક બહાર નથી નીકળતા. તો છે ને મિત્રો, આ છે મુરગી કુંડ ને અહીંયા જે શિવરાત્રીનો જે મેળો ભરાય છે ને એ બધા સાધુ શાહી સ્નાન કરે છે અને આમાં ડૂબકી મારે છે લોકો. પછી એમાં જે ઓરિજિનલ સાધુ બાબા મહારાજ છે ને એ બધા અંદર અલોપ થઈ જાય છે. એ આ જગ્યા છે, ત્યાંનો પણ બહુ મહિમા છે. અને જે પણ મિત્રોને ખ્યાલ ન હોય તો આપણે જણાવી દઈએ જેટલું આપણને ખ્યાલ છે અને આ ભૂલ પણ થતી હોય તો માફ કરી દેજો. આની પાછળની ભાગ જ આપણે અહીંથી ગઢ ગિરનાર દર્શન થાય છે. તો આપણે ત્યાં પણ તમને પગથિયે લઈ જશું. આપણે તમે કન્ટિન્યુ વિડીયોમાં તો સરસ મજાના ભરતભાઈએ આપણને સમજાવ્યા છે અને જો આ પાછળ એ કહેતા થાય એ દર્શન કરી લેજો અને દર્શન કરાવવાના છે. બધા વિડીયોમાં બન્યા રહે. હજુ તો આપણે ઘણું વિડીયો બાકી છે અને બતાવીશું. તો કન્ટિન્યુ બન્યા રહેજો. જો આ મુરગી કુંડમાં સિક્કા પણ બહુ જોરદાર છે અને ઝાઝા બહુ સિક્કા છે. આ બધા જે સમકે બધા સિક્કા છે અને આમનું તો ભરતભાઈ બહુ સરસ મજાનું સમજાવ્યું છે. તો એમાં બધા મિત્રો ખાસ કરીને નોંધ લેજો, કારણ કે બહુ સરસ મજાનું ભરતભાઈએ સમજાવ્યા. જો આ બધા સિક્કા બહુ ઝાઝા બહુ સિક્કા છે, સરસ મજાના. અને હવે અહીંયાથી આપણે નીકળવાની તૈયારી કરવી છે. તો ચાલો મિત્રો, હવે આપણે નીકળી ગયા છીએ ધીમે ધીમે. તો જો સરસ મજાના ડુંગરા પણ આવી રહ્યા છે અને બહુ આનંદ થયો. તો જય ભવનાથ મહાદેવથી આપણે હવે નીકળી ગયા છીએ અને બહુ જ આનંદ થયો. અને વિડીયોમાં પણ બહુ સરસ મજાના દર્શન કરાવ્યા છે અને એમના વિશે ભરતભાઈ થોડુંક જાણતા થાય એમને પણ કહી દીધું છે. તો વિડીયો કેવો લાગ્યો છે એમ આગળ જતા જણાવજો. અને અમને પણ બહુ મોજ આવી છે. બધા મિત્રોને આપણે વિડીયોમાં દર્શન કરાવ્યા છે. તો બધા મિત્રો દર્શન કરજો અને આગળ અમે જઈએ છીએ. તો આગળ જતા જતા અમારે 58 વર્ષના બાબલા છે, ભરતભાઈ રાઠોડ છે અને બહુ મજા આવી ગઈ છે. તો આનંદ કર્યો છે. તો હવે બધા મિત્રો આનંદ મંગલ કરજો અને અમારા વિડીયો કેવો લાગ્યો છે એમને જણાવજો. તો હવે આપણે અહીંયાથી આગળ જઈએ છીએ. તો ચાલો આગળ જઈને બધું બતાવીશું. તો બધા વિડીયોમાં કેવું લાગ્યું છે કેવું નહીં અમને જણાવજો. અને બધાએ ખાસ કરીને દર્શન તો કર્યા જ છે. તો અમને પણ આનંદ થયો છે. આપણા બ્લોગમાં બધા મિત્રોને દર્શન કરાવ્યા છે અને અહીંયાથી આપણે જુનાગઢને નમસ્કાર કરીને નીકળી ગયા છે. તો જય મહાદેવ, જય ભવનાથ મહાદેવ, જય ગરવા ગિરનાર, હર હર મહાદેવ, જય મહાદેવ, મહાદેવ, મહાદેવ.